આજે હું તમારી સાથે શેર કરીશ કેરીના ગોઠલીના મુખવાસની રેસીપી, જેમાં ન તો ગોઠલી સૂકવવાની ઝંઝટ કરવી પડે છે, પરંતુ કેરી જ્યારે તમે કટ કરીને ખાઓ અને ગોઠલીનો જે ભાગ નીકળે એને ડાયરેક્ટ ધોઈ અને કુકરમાં આ રીતે બુડબુડ પાણીમાં લઈ લેવાનું છે અને એમાં નમક એડ કરવાનું છે. નમકનું પ્રમાણ અહીં વધારે માત્રામાં લેવાનું રહેશે, કેમ કે ગોઠલીની અંદર જે નમક જે છે એ બહુ ઓછું ચડે છે. અને આ રીતે હવે નમક એડ કર્યા બાદ વ્યવસ્થિત મિક્સ કરી કુકરનું ઢક્કન બંધ કરી અને હાઈ ફ્લેમ પર હું 3 સીટી થવા દઈશ. 3 સીટી થઈ ગયા બાદ એને 10 થી 12 મિનિટ માટે લો ફ્લેમ પર બફાવા દઈશ અને ત્યારબાદ કુકરનું ઢક્કન ખોલી લઈશ અને એક ન્યૂઝપેપર લઈ એના પર ગોઠલીને આ રીતે આડી રાખી અને ડીટિયાના ભાગ ઉપર આ રીતે દસ્તાથી એને તોડી લેવાની છે. જ્યારે ડીટિયાનો ભાગ આ રીતે ખુલી જાય એટલે એને 2 હાથ વડે આ રીતે અલગ કરી વચ્ચેથી ગોઠલી નીકાળી લેવાની છે. હવે આ રીતે હું બધી જ ગોઠલી તોડી અને એ ગોઠલીની ઉપર જે આ છાલનો ભાગ છે એ હું નીકાળી અને વ્યવસ્થિત ધોઈ આ રીતે કોરી કરી લઈશ. ગોઠલી જે છે એ સરસ બફાઈ ગઈ છે અને હવે હું એને છીણી લઈશ. તમારે જેવું જાડું પાતળું છીણ જોઈએ એ રીતે તમે એને છીણી શકો છો. મેં અહીં ગોઠલીનું જાડું છીણ કર્યું છે આ રીતે. હવે ગોઠલીનું છીણ બધું જ થઈ ગયા બાદ હું એને ઘરમાં જ ફેન નીચે એક કોટનના ટુકડામાં પોળું પોળું પાથરી 1 દિવસ માટે સૂકવવા દઈશ. 1 દિવસ ઘરમાં સુકાઈ ગયા બાદ બીજા દિવસે હું એને પ્લેટમાં લઈ લઈશ અને પ્લેટમાં લઈ લીધા બાદ હું એને 1 દિવસ માટે તાપમાં સૂકવવા દઈશ. હવે 2 દિવસ ગોઠલીને થઈ જતાં જ્યારે એનો 3જો દિવસ થયો ત્યારે ગોઠલી જે છે એ એકદમ સરસ સુકાઈ ગઈ છે. જ્યારે હું એને આ રીતે આંગળીએથી તોડું છું ત્યારે એના ઇઝીલી 2 પીસ થઈ જાય છે. હવે અહીં આપણું આ ગોઠલીનું જે છીણ છે એ સરસ સુકાઈ અને શેકાવા માટે તૈયાર છે. હવે ત્યારબાદ હું એને શેકી લઈશ. એક પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તમે અહીં ઘીમાં પણ શેકી શકો છો. તેલ ગરમ થઈ ગયા બાદ હું એમાં ગોઠલીનું છીણ એડ કરી દઈશ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર એને શેકી લઈશ. થોડીવાર માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકીશ અને થોડી ઘણી છીણ શેકાઈ જાય એટલે હું ગેસની ફ્લેમ સાવ લો કરી દઈશ. લાસ્ટમાં લો ફ્લેમ પર સાવ છીણ શેકાઈ જાય એટલે એનો કલર પણ સરસ બ્રાઉન એવો થઈ જશે અને એ એકદમ ક્રિસ્પી પણ થઈ જશે. હવે શેકાઈ ગયા બાદ હું એમાં થોડો સંચર પાવડર એડ કરીશ, કેમ કે નમક જે આપણે બાફતી વખતે નાખ્યું હતું એ અંદરના ભાગમાં ગોઠલી સુધી બહુ ઓછું ચડ્યું હોય છે, એટલે અત્યારે આપણે ઉપરથી એમાં થોડું સંચર છાંટવું પડશે, ત્યારે જ એ બરાબર સોલ્ટી થશે. હવે ગોઠલીનું છીણ સરસ શેકાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી આ રીતે સંચર પાવડર છાંટી દઈશ અને વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશ. જ્યારે ગોઠલીનું છીણ જે છે એ એકદમ ઠંડુ થઈ જાય એટલે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ. તો અહીં આપણો ગોઠલીનો ઇન્સ્ટન્ટ મુખવાસ બનીને તૈયાર છે. જો તમને મારો આ મુખવાસનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.